જેમ જેમ નજીક આવી રહી છે એમ એમ આપણે આપણી તૈયારીને પણ વધુ મજબૂત કરવાની છે અને મને વિશ્વાસ છે કે તમે તમારી તૈયારી એ સરસ રીતે કરી રહ્યા હશો. પ્રથમ વિડીયો મેં પ્રદૂષણનો નાખેલો, સારી એવી સંખ્યામાં લોકોએ એને પ્રતિસાદ આપ્યો. ત્યારબાદ હવે લોકોની ઘણા બધા સ્ટુડન્ટના મને મેસેજ આવ્યા કે સાહેબ ઇન્વાયરોમેન્ટને આપણી બુક છે એને કઈ રીતે વાંચી અને એક્ઝામને ક્રેક કરી શકાય, તો એના માટેની આપણે આ સિરીઝ ચલાવીશું. ઓકે, તો એમાં સાથે સાથે આપણી જે આત્મનિર્માણની બુક છે બરાબર, એને આપણે ઓપન રાખીશું અને વાંચતા જઈશું. તમને પણ ખ્યાલ આવે કે આની અંદર કઈ રીતે વાંચવાનું છે. જો બુકની અંદર કેટલીક વસ્તુઓ મિસિંગ હશે તો હું તમને સાથે સાથે એડ કરાવતો જઈશ. બાજુમાં આપણી એપ્લિકેશન અહીં આગળ ખુલ્લેલી છે. આની અંદર વેરિયસ કોર્સીસ અવેલેબલ છે. એ કોર્સીસ પણ જો તમે પરચેસ કરવા હોય તો કરી શકો છો. આ સિવાય જો તમે યુટ્યુબ ચેનલ ઉપર પ્રથમવાર આ વિડીયોને જોઈ રહ્યા હોય તો યુટ્યુબ ચેનલને ખાસ તમારે સબસ્ક્રાઈબ કરવાની છે અને નોટિફિકેશન બેલ જે છે એને ઓન કરવાનો છે. બરાબર, 2024 પહેલાં એક્ઝામની અંદર સફળતા મેળવવા માટે ચોક્કસથી તમે નોટિફિકેશન બેલ આઇકોનને ઓન કરો. હવે તમારી પાસે જો આત્મનિર્માણની ફોરેસ્ટ ગાર્ડની બુક છે તો તમારે પેજ નંબર 8 ખોલવાનું છે અને એની સાથે સાથે આપણે એક એક લાઈન વાંચતા જશું અને કઈ રીતે લાઈનની અંદર આપણે એને યાદ રાખી શકાય છે, બુક કઈ રીતે તમને ઉપયોગી સાબિત થશે એના વિશેની આપણે ચર્ચા કરીશું. તો ચલો આપણે સૌપ્રથમ 8મા નંબરની, તમારી પાસે જો આત્મનિર્માણની બુક ન હોય તો બીજી કોઈ પણ એકેડેમીની બુક હોય એને પણ તમે આ ચેપ્ટર, જેને આપણે ઇકોલોજી કહીએ છીએ અથવા તો ઇકોસિસ્ટમ કહીએ છીએ, ઇકોસિસ્ટમવાળું ચેપ્ટર તમારે ઓન કરીને રાખવાનું છે અને સાથે સાથે વાંચતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે જોઈએ તો ઇકોલોજીને આપણે ડિફાઇન કરીએ. ભાઈ ઇકોલોજી શું છે? તો એને ગુજરાતીમાં પારિસ્થિતિકી તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર, જાણીએ છીએ. તો હવે આ ઇકોલોજીનો મિનિંગ શું થાય છે, ઇકોલોજી શબ્દનો ઉદ્ભવ ક્યારે થયો હતો, કોણે કર્યો હતો, એના વિશેની સૌથી પહેલાં આપણે ઇન્ફોર્મેશન લઈ લઈએ. બરાબર, તો સૌથી પહેલાં જે ઇકોલોજી એ જનરલી 2 શબ્દોનો બનેલો શબ્દ છે. બરાબર, ઇકોલોજી, બરાબર, જે મૂળ ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવેલો છે. તો તમને પૂછવામાં આવે કે ઇકોલોજી એ મૂળ કયા શબ્દમાંથી ઉદ્ભવેલો છે, તો મૂળ ગ્રીક શબ્દ હતો. બરાબર, ગ્રીક ભાષાના શબ્દમાંથી ઉદ્ભવેલો શબ્દ છે. તો ઇકોઝ, જેની અંદર પહેલાં આપણે એને ઇકો વાંચીએ છીએ તો એનો મિનિંગ ઇકોઝ જે છે એ ઇકોઝનો મિનિંગ જે છે ને એનો ઇકોઝનો મિનિંગ શું થાય છે? ઇકોઝનો મિનિંગ થાય છે રહેવાનું સ્થાન. બરાબર, અને લોગોસ, કોઈ પણ શબ્દની પાછળ લોજી લાગેલું હોય એટલે તમારે શું સમજવાનું છે કે ત્યાં આગળ આપણે એની સ્ટડી કરવાની છે. કોઈ પણ વસ્તુની સ્ટડી કરીએ, અધ્યયન કરીએ, એને આપણે લોજી તરીકે ઓળખતા હોઈએ છીએ. જેમ કે સોશિયોલોજી, બરાબર, એવા ઘણા બધા વિષયો છે. બરાબર, બાયોલોજી, સોશિયોલોજી, આ બધા વિષયો શું છે કે આપણે એની સ્ટડી કરીએ છીએ. તો ઇકોઝ એટલે કે રહેવાના સ્થળની સ્ટડી. બરાબર, જેને આપણે શું કહીએ છીએ? ઇકોલોજી. હવે ઇકોલોજી શબ્દ જે છે એ સૌપ્રથમ કોને આપેલો છે? હવે ઇકોલોજીનો મિનિંગ શું થાય? ઇકોલોજીનો મિનિંગ એ થાય છે કે કોઈ પણ વસ્તુ એવી છે કે જેની અંદર, બરાબર, હું તમને થોડુંક બેકગ્રાઉન્ડની અંદર સમજાવવાનો પ્રયત્ન કરું. કોઈ પણ જગ્યા છે કે જેની અંદર 2 વસ્તુઓ હોવી જરૂરી છે. 2 વસ્તુઓ હોવી જરૂરી છે. 2 વસ્તુઓ હોવી જરૂરી છે. કઈ 2 વસ્તુઓ? એક તો જૈવિક વસ્તુઓ, બરાબર, અને બીજી છે અજૈવિક વસ્તુઓ. કઈ? એક જૈવિક અને બીજી અજૈવિક. આ બંને જ્યાં આગળ હોય એને આપણે શું કહીશું? ઇકોલોજી તરીકે આપણે ઓળખીશું. શું કરીશું? ઇકોલોજી તરીકે આપણે એને ઓળખીશું. તો એક ઇન શોર્ટ આ તમને આ સેન્ટેન્સ એ કહેવા માગે છે. બરાબર, તો સૌથી પ્રથમ આ જે શબ્દ જે છે એ ઇકોલોજી નામનો શબ્દ કોણે આપેલો હતો? તો અર્ન્સ્ટ હેકલે આપેલો છે. અર્ન્સ્ટ હેકલે આ શબ્દ આપેલો છે. પરંતુ આ જે શબ્દ આપ્યો અર્ન્સ્ટ હેકલે છે, પણ આને ડિફાઇન કોના દ્વારા કરવામાં આવ્યો છે? એનું જે પરિભાષિત કોના દ્વારા કરવામાં આવેલો છે? તો ડિફાઇન કરવામાં આવેલો છે એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ. બરાબર, તો તમને પૂછવામાં આવે કે ઇકોલોજીના પિતા કોણ છે? તો ઇકોલોજીના પિતામાં 2 ઓપ્શન આપી શકે છે. બરાબર, જો પ્રથમ ઓપ્શનની અંદર અર્ન્સ્ટ હેકલ આપેલું હોય તો તમારે અર્ન્સ્ટ હેકલને કરવાનું છે. બરાબર,
બંનેના નામ આપેલા હશે, અન્સ હેકેલ અને એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટ, આ બંનેના નામ આપેલા હોય તો તમારે પ્રેફરન્સ કોને આપવાનું છે? એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટને આપવાનું છે. પરંતુ જો બંનેમાંથી એકનું નામ આપ્યું હોય તો ગમે એનું નામ આપ્યું હોય, જેમ કે અન્સ હેકેલનું નામ આપેલું છે તો અન્સ હેકેલને ટીક કરવાનો, એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટનું નામ આપેલું હોય તો એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટને ટીક કરવાનો. પરંતુ બંનેના નામ આપ્યા હોય તો એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટને કરવાનું, કારણ કે નામ તો અન્સ હેકેલે આપ્યું છે પણ એને પરિભાષિત જે કર્યું છે ને એની પરિભાષા કોણે આપી છે? તો એની પરિભાષા જે છે એ એલેક્ઝાન્ડર વાન હમ્બોલ્ટે આપેલી છે. બરાબર. હવે ધીરે ધીરે આ ઇકોલોજી શબ્દ આપવામાં આવ્યો, એને ડિફાઇન કરવામાં આવ્યો અને ધીરે ધીરે આપણું જે વિજ્ઞાન છે એ ધીરે ધીરે આગળ વધતું ગયું. બરાબર. તો એક જે કહેવાય ને કે આગળ જતાં આપણે એક એની અંદર નવા નવા રિસર્ચ થયા. એ રિસર્ચની અંદર એક નવો ટર્મ આવ્યો, ઇકોસિસ્ટમ. બરાબર. તો ઇકોસિસ્ટમ શું છે? તો ભાઈ ઇકોલોજીની જે સ્ટડી છે, બરાબર, આપણે ઇકોલોજી શબ્દને ડિફાઇન કર્યો તો આ ઇકોલોજીની જે સ્ટડી છે એ સ્ટડીને આપણે શું કહીશું? ઇકોસિસ્ટમ તરીકે આપણે ઓળખીશું. તો આ ઇકોસિસ્ટમ નામના શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો એજી ટાન્સલે. બરાબર. એજી ટાન્સલે કરેલો છે. તો એજી ટાન્સલેનું ફૂલ ફોર્મ તમને આવડે છે? તો એજી ટાન્સલે જે છે એ આર્થર જી ટાન્સલે, એનું શું નામ છે? આ ફૂલ નામ પણ આપેલું હોય છે, આર્થર જી ટાન્સલે. બરાબર. આર્થર જી ટાન્સલે પણ આપેલું હોઈ શકે છે. તો તમને પૂછવામાં આવે, ભાઈ ઇકોસિસ્ટમ પૂછવામાં આવે તો એજી ટાન્સલે અથવા તો આર્થર જી ટાન્સલે તમારું નામ ટીક કરવાનું છે. ઇકોલોજી પૂછવામાં આવે તો એના માટેના બંને નામ મેં તમને ઓલરેડી આપી દીધે છે. બરાબર. હવે ઇકોસિસ્ટમ એટલે શું? તો ઇકોસિસ્ટમ એક એવો એકમ છે કે જેની અંદર જૈવિક તેમજ ભૌતિક ઘટકોની વચ્ચે જટિલ ક્રિયાઓ, સંબંધો તેમજ નિર્ભરતાનો સમાવેશ થાય છે. બરાબર. ચલો, આ એક સેન્ટેન્સ છે, ધીરે રહીને આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. આવા ઘટકો સ્વતંત્ર રીતે કરી શકતા નથી, તેથી તેઓ એકબીજાને પ્રભાવિત કરે છે તથા પરસ્પર મળી સમુદાય બનાવે છે. સમુદાય બહારના પર્યાવરણ સાથે પ્રક્રિયા કરે છે અને નિવસન તંત્ર કહેવાય છે. બરાબર. તો નિવસન તંત્ર એટલે શું? તો નિવસન તંત્ર માટે બે વસ્તુની જરૂરિયાત છે. બરાબર. કોઈ પણ નિવસન તંત્ર, કોઈ વસ્તુ જે છે એ નિવસન તંત્ર છે એવું કઈ રીતે ડિફાઇન કરી શકશો? તો એમાં બે તત્વો આવશે. એક તો બાયોટિક તત્વ, બાયોટિક પ્લસ અબાયોટિક, જૈવિક પ્લસ અજૈવિક. કોઈ પણ વસ્તુ નિવસન તંત્ર છે તો એ સાબિત કરવા માટે આ બે વસ્તુ હોય તો આપણે એને એને આપણે શું કહીશું? નિવસન તંત્ર કહીશું. આગળ જે બે લાઈન લખેલી છે એનો એ જ મિનિંગ છે. એટલું બધું તમને ખ્યાલ ના આવતો હોય તો હું જે સમજાવું છું સમજવાનો પ્રયત્ન કરો. તમે એક જંગલની અંદર ફરવા ગયા. બરાબર. આ જંગલ છે, જંગલની અંદર ફરવા ગયા તો અહીંયા આગળ તમે શું જોયું? ઝાડ જોયા. બરાબર. અહીંયા આગળ બીજું એક ઝાડ છે, સરસ મજાનું ઝાડ છે. બરાબર. ઝાડ જોયું. અહીં આગળ તમે પક્ષીઓ જોયા. અહીં આગળ તમે ઘાસ જોયું. બરાબર. તો આ જંગલની અંદર અહીં આગળ તમે પ્રાણીઓ જોયા. બરાબર. અહીં આગળ તમે શું જોયું? પ્રાણીઓ જોયા. બરાબર. તો આ બધું થઈ અને શું એક બનાવે છે? આ જંગલ જે છે એ શું બનાવે છે? એક નિવસન તંત્ર બનાવે છે. કારણ કે તમને જો આની અંદર જૈવિક એટલે કે જેની અંદર જીવ છે એવા વસ્તુઓ અને અજૈવિક જેની અંદર જીવ નથી, તો અજૈવિકની અંદર શું શું આવશે? જેમ કે તાપમાન છે, દબાણ છે, હવા છે. બરાબર. આ બધું શું થઈ જશે? આ બધું અજૈવિક થઈ જશે. બરાબર. હવા છે, ઓલરેડી જોઈ લીધું, હવા છે. પછી ભેજ છે. બરાબર. તો આ બધા શું થઈ જશે? અજૈવિક ઘટકો છે. તો આ જો આ બધા અજૈવિક ઘટકો એ જૈવિક ઘટકો સાથે સંપર્ક સાધે છે. એટલે આ જંગલને તમે શું કહેશો? જંગલને તમે શું કહેશો? અહીં આગળ જુઓ તો આની અંદર એક બંદર પણ છે. બરાબર. આ વાંદરો પણ છે. તો આ જંગલ જે છે એ શું થઈ જશે? એક નિવસન તંત્ર છે એવું આપણે એને કહી શકશું. બરાબર. બે જ કેટેગરી હોય. કોઈ પણ વસ્તુ તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે નીચેનામાંથી એ કયું એક્ઝામ્પલ નિવસન તંત્રનું છે. બરાબર. તો નિવસન તંત્રની અંદર એ એક્ઝામ્પલની અંદર જો જૈવિક ઘટક પણ હોય અને અજૈવિક ઘટક પણ હોય, બરાબર, તો તમે એને નિવસન તંત્ર કહી શકશો. સપોઝ હવે તમને એમ પૂછવામાં આવે કે તમે એક સરોવરમાં ગયા. બરાબર. આ પાણી છે. બરાબર. પાણીની અંદર જાઓ છો તો પાણીની અંદર અહીંયા ઘાસ જોવા મળે છે, અહીંયા આગળ માછલી જોવા મળે છે. બરાબર. અહીંયા માછલી જોવા મળે છે. બરાબર. આ માછલી છે. તો અને અહીં આગળ તમારી ઓલી લીલ વળી ગઈ છે.
તો બરાબર અહીં આગળ સાપ છે, બરાબર, આ રીતે સાપ છે, આવી બધી વસ્તુઓ છે પાણીની અંદર અથવા તો દરિયાની અંદર. તો આ શું થઈ જશે, આ પણ તમે જુઓ કે પાણીની અંદર પણ શું રહેલું છે, દબાણ રહેલું છે. અહીં આગળ જુઓ એ ટેમ્પરેચર સાથે પણ રિએક્ટ કરે છે, બરાબર. અંદર પણ જમીનની અંદરથી પણ જમીનનો પણ તાપ રહેલો હોય છે, એના દ્વારા એની અંદર કોરલ રીફ્સનું પણ ડેવલપમેન્ટ થતું હોય છે, બરાબર. તો આ જે તળાવ કે જે વસ્તુ છે પાણી, બરાબર, તો પાણીની અંદર જે ભાગ છે એ પણ શું થઈ જશે કે નિવસન તંત્ર થઈ જશે. શું થઈ જશે? નિવસન તંત્ર થઈ જશે. એવી જ રીતે તમને એક્ઝામ્પલ આપે, પૂછવામાં આવે કે એક પાણીનું બિંદુ જેની અંદર એક પાણીનું ટીપું જેની અંદર ઘણા બધા બેક્ટેરિયા છે, તો શું એ નિવસન તંત્ર છે કે નહીં? તો બે વસ્તુ કન્ડિશન ફૂલફિલ કરે છે કે નહીં એ જોઈ લો તમે, બરાબર. સપોઝ આ પાણીનું ટપકું છે, બરાબર, આ પાણીનું ટપકું છે અને આની અંદર નાના નાના બેક્ટેરિયા આવેલા છે. તો પાણી જે છે એ ઇટસેલ્ફ અજૈવિક થઈ ગયું. અજૈવિક, એની અંદર કોઈ જીવ નથી, તો અજૈવિક તો છે જ, બરાબર. અને બેક્ટેરિયા છે, બેક્ટેરિયાની અંદર શું હોય છે? કોઈ પણ સજીવ છે એ સજીવ કહેવા માટે આપણે હ્યુમન બોડી છીએ, બરાબર, આપણે માણસ છીએ, તો માણસ આપણે સજીવ છીએ. તો આપણે સજીવ કઈ રીતે કહેવાઈએ છીએ કે જેની અંદર સજીવ માટે બનવા માટેનું એક લક્ષણ છે, બરાબર, જેની અંદર સેલ, આપણે સેલ નામનો તમે કોષ વિશે તમે કદાચ સાંભળ્યું હશે, તો જેની અંદર કોષ આવેલા છે, બરાબર. એક કોષીય પ્રાણી, દ્વિકોષીય પ્રાણી, ત્રિકોષીય પ્રાણી, બરાબર, એવું તમે સાંભળેલું હશે. તો જેની અંદર સજીવનો મૂળભૂત આધાર શું છે? તો કોષ. તો કોષ જેની અંદર આવેલા છે એને આપણે શું કહીશું? સજીવ કહીશું. તો આ બેક્ટેરિયા જે છે એ બેક્ટેરિયા એક કોષીય સજીવ છે. તો આ જે પાણીનું બિંદુ છે એ પણ જે છે એ શું છે? એક નિવસન તંત્ર છે, એવું તમે એને કહી શકો. તમે અત્યારે રૂમની અંદર બેઠા છો, બરાબર, તમે જે રૂમની અંદર બેઠા આ વિડીયોને જોઈ રહ્યા છો, તો એ રૂમ પણ એક શું છે? નિવસન તંત્રનો ભાગ છે, એવું તમે એને કહી શકો છો. આગળ લખેલું છે કે નિવસન તંત્ર નાનું પણ હોઈ શકે છે. મેં તમને પાણીના બિંદુથી લઈ અને મહાસાગરનું ઉદાહરણ આપ્યું. પછી અહીંયા બગીચાનું એક એક્ઝામ્પલ આપેલું છે કે બગીચાને નિવસન તંત્ર ગણાય કે નહીં. તો આ બધું વાંચશો એટલે તમને ખબર પડી જશે કે એમાં બે વસ્તુઓ છે, અજૈવિક ઘટકો, પ્રકાશ, પવન, પાણી અને ભૂમિ. આ બધી અજૈવિક ઘટકો છે જેની સાથે આ સંપર્ક સાધે છે, બરાબર. તો એ શું થઈ જશે? બગીચો પણ એક નિવસન તંત્ર થઈ જશે, બરાબર. હવે કોઈ પણ નિવસન તંત્ર હોય ને એના સ્પેસિફિક ઘટકો હોય, બરાબર. એ ઘટકોની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો આપણે ઓલરેડી વાત કરી લીધી છે કે જૈવિક ઘટકો કયા કયા છે, અજૈવિક ઘટકો કયા કયા છે. હવે જૈવિક ઘટકોની અંદર એના પોષણ મેળવવાની જે પદ્ધતિ છે એના આધારે એના સમૂહો રચવામાં આવે છે, બરાબર. તો અહીંયા આહાર શૃંખલાની આપણે વાત કરીએ છીએ, તો આહાર શૃંખલાને એકવાર આપણે જોઈ લઈએ. હવે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ઉત્પાદકો એટલે શું. તો કોઈ ઉત્પાદકો સમજતા પહેલાં તમારે એને ફૂડ ચેઇન સમજવી પડશે. ફૂડ ચેઇન આપણે આપેલી છે, હું તમને બુકની અંદર પણ દેખાડી દઉં, બરાબર. ફૂડ ચેઇન આપેલી છે, એક જ મિનિટ. આ જો આ ફૂડ ચેઇન આપેલી છે, બરાબર. આ ફૂડ ચેઇન આપેલી છે, ઓકે. તો આપણે કંઈક અલગ ફૂડ ચેઇનની વાત કરશું. હવે જો સપોઝ એક ફૂડ ચેઇનનું એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આગળ એક ઘાસ ઉગેલી છે, બરાબર. હવે આ ઘાસને કોણ ખાશે? આ ઘાસને જે છે એ ખડ માકડી ખાશે. શું કહીએ છીએ? ગ્રીન કલર નીચે હોય છે ખડ માકડી, બરાબર. ખડ માકડી, અથવા તો એને આપણે ઇંગ્લિશમાં ગ્રાસ હોપર તરીકે ઓળખીએ છીએ. શું તરીકે ઓળખીએ છીએ? ગ્રાસ હોપર. હવે ગ્રાસ હોપર તરીકે ઓળખીએ છીએ. હવે ગ્રાસ હોપર જે છે એને કોણ ખાશે? એને ખાશે દેડકો, બરાબર. એને શું ખાશે? દેડકો, અથવા તો શું એને ઇંગ્લિશમાં કહીશું? ફ્રોગ તરીકે આપણે ઓળખીશું. દેડકાને કોણ ખાશે? દેડકાને સાપ ખાશે. અને સાપને કોણ ખાશે? ગીધ ખાશે, બરાબર. તો આ શું થઈ ગયું છે? એક જે છે એ તમારી ફૂડ ચેન બની ગઈ છે. આની અંદરથી હવે આપણે જોઈએ તો આની અંદર ઉત્પાદકો કોણ છે? તો આ જે લીલું ઘાસ જે છે, જે પોતાનું ફૂડ જે છે, બરાબર, પોતાનું ફૂડનું ખુદ નિર્માણ કરે છે, બરાબર. પોતે ખુદ નિર્માણ પામતા હોય છે, બરાબર. જે નિર્માણ કઈ રીતે પામશે? તો સૂર્યપ્રકાશની હાજરીમાં. સૂર્યપ્રકાશની હાજરીમાં પોતે ખુદ પોતાનો ખોરાકનું નિર્માણ કરી અને સસ્ટેન કરશે. તો જેમ કે આજે જેટલા પણ અલગ અલગ પ્રકારની લીલ છે, આગળ એક્ઝામ્પલ તમને આપેલું છે, અલગ અલગ પ્રકારની લીલ જે છે એ લીલ શું છે? એ ઉત્પાદકનું ઉદાહરણ છે. તમને પૂછવામાં આવે કે ભાઈ ઉત્પાદકોનું ફૂડ ચેઇનની અંદર નીચેનામાંથી કયું એ ઉત્પાદકોનું ઉદાહરણ છે? તો જે પણ લીલી વનસ્પતિઓ છે, જેટલી પણ લીલી વનસ્પતિઓ છે, અલગ અલગ પ્રકારની જે લીલ છે એ શું છે? ઉત્પાદકો છે, બરાબર.
પ્રકાશ સંશ્લેષી અમુક પ્રકાશ સંશ્લેષણથી બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે, બરાબર. સૂર્યના તાપથી અમુક બેક્ટેરિયા ઉત્પન્ન થતા હોય છે. તો એ પણ શું છે, બેક્ટેરિયા ઉત્પન્ન એની મેળે જ થાય છે ને, કારણ કે જો ઝાડ છે એ કંઈ ખાવાનું એને જરૂર પડે છે ના, ઝાડ કંઈ ખાવાનું નથી ખાતું, પણ એની પાસેની સંરચના એવી હોય છે કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણના માધ્યમથી એ પોતાનો ખોરાક બનાવે છે અને પોતે એની વૃદ્ધિ કરે છે, બરાબર. ત્યારબાદ દ્વિતીય અંદર ઉપભોગ્યો. તો આની અંદર જેમ કે આ ખડ છે, તો ખડને કોણ ખાશે? આ ખડ માકડી ખાશે, બરાબર. તો ખડ માકડી જે છે એ ઉત્પાદકો દ્વારા જે ખોરાક નિર્માણ થયું છે, ઉત્પાદકો દ્વારા જેનું નિર્માણ ઉત્પાદિત થયું છે, બરાબર, જે ખોરાક, એ ખોરાકને ખાતા વસ્તુઓને શું કહેશું આપણે? ઉપભોગી કહેશું. શું કહેશું? ઉપભોગી કહેશું. ઉપભોગી કહેશું. તો આ પ્રથમ કક્ષાનું ઉપભોગી થઈ જશે, બરાબર. ખડ માકડી જે છે એ પ્રથમ કક્ષાનું ઉપભોગી થઈ જશે. હવે આ જે છે ને ઉપભોગી જે છે એની એક ખાસિયત છે કે આ પોતાનો ખોરાક પોતે ના બનાવી શકે. ભાઈ આ જે છે એ પોતાનો ખોરાક બનાવી શકવાના છે ના નથી બનાવી શકવાના. પછી આ જે છે દેડકો, તો દેડકો શું થઈ જશે? દ્વિતીય કક્ષાનું ઉપભોગી થઈ જશે. સાપ જે છે એ તૃતીય કક્ષાનું ઉપભોગી થઈ જશે. અને ચોથું જે છે એ ચતુર્થ કક્ષાનું ઉપભોગી થઈ જશે, બરાબર. તો આ ઉપભોગીઓ થઈ ગયા છે, બરાબર. હવે આ ગીધ છે, એ ગીધ જે છે એ મરી જશે, બરાબર. ગીધને પણ કોઈ ખાતું હશે ને, તો ગીધ જ્યારે મરી જશે ત્યારે એ શું થઈ જશે? એ જમીન ઉપર પડશે. જમીનની ઉપર જેટલા પણ બેક્ટેરિયા અથવા ફૂગ રહેલા છે, બરાબર, એ એની ઉપર સંક્રમણ કરશે અને સંક્રમણ કરી એ ગીધને જે કહેવાય ને કાર્બનિક પદાર્થોનું મતલબ જે કહેવાય ને અકાર્બન, જે એની અંદર કાર્બનિક પદાર્થો રહેલા છે, બરાબર, એનું નિર્માણ અકાર્બનિક પદાર્થની અંદર કરશે, બરાબર. અહીં લખેલું છે. વિઘટકો એટલે શું છે? જેને આપણે ઇંગ્લિશમાં ડીકમ્પોઝર કહીએ છીએ. તો એની અંદર ફૂગ અને બેક્ટેરિયા લાગી જશે અને ગીધને જે છે, ઘણીવાર તમે જોયું હશે કોઈ પ્રાણી મરી જાય તો એની ઉપર ધીરે ધીરે એને ખાઈ જાય છે. ઘણા બધા જે બીજા પક્ષીઓ અથવા પ્રાણીઓ હોય છે એને ખાઈ જાય છે. ત્યારબાદ પણ જે અવશેષો મળે છે એ ધીરે ધીરે અમુક ફૂગ અને બેક્ટેરિયાથી જમીનની સાથે ભળી જતા હોય છે. તો એને શું કહેવામાં આવે છે? ડીકમ્પોઝર કહેવામાં આવે છે. તો આ અંતિમ કક્ષાના થઈ ગયા, બરાબર. તો ત્રણ વસ્તુ આપણે સમજી લીધી છે. ઉત્પાદકો કોને કહેવાય છે? ઉત્પાદકો જે પોતાના ફૂડ પોતે બનાવે છે. ઉત્પાદકોએ બનાવેલા ફૂડ ઉપર જે આધાર રાખતા તમામે તમામ સજીવોને શું કહીએ છીએ? ઉપભોગ્યો કહીએ છીએ. અને જે લાસ્ટ સ્ટેજની અંદર એને ડીકમ્પોઝ કરે છે, એને વિઘટન કરવાનું કામ કરે છે, બરાબર. કાર્બનિક પદાર્થોનું, બરાબર, જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ કાર્બનિક પદાર્થમાં, એટલા બધા શબ્દોની અંદર તમે યાદ ના રાખો તો પણ જે જમીનની અંદર ભેળવી દેવાનું કામ કરે છે ફૂગ દ્વારા અથવા તો બેક્ટેરિયા દ્વારા, બરાબર. તો એને આપણે શું કહીશું? વિઘટકો તરીકે ઓળખીશું. હવે આગળ જોઈએ. આપણે ત્રણ વસ્તુનો સમજી લીધું. હવે નેક્સ્ટ વાત કરીએ. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બુકની પીડીએફ માગશે. તો તમને હું જણાવી દઉં કે આ બુકની પીડીએફ તમારે પ્લીઝ માગવાની નથી. બિકોઝ આ બુક જે છે એ આત્મનિર્માણની બુક છે. તમારે એને પરચેઝ કર્યું હોય તો અમારી પાસેથી તમે પરચેઝ કરી શકો છો. 7874777705, બરાબર. આ નંબર ઉપર વોટ્સઅપ કરવાનો છે. આ બુકની પ્રાઇસ જે છે એ કેટલી છે? 399 રૂપિયા છે. પરંતુ 15 ઓગસ્ટ સુધી આ બુક તમને એ માત્ર 250 રૂપિયામાં તમારા ઘર સુધી કુરિયર સાથે અવેલેબલ થઈ જશે, બરાબર. તો ખાસ તમારે આ બુકને પરચેઝ કરી શકો છો. બહુ જ ઉપયોગી સાબિત થશે અને ફોરેસ્ટ ગાર્ડ માટે તમને એ જે કહેવાય ને એક બ્રહ્માસ્ત્ર સ્વરૂપે તમને આ બુક જે છે એ મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી છે એ બુકને પીડીએફ સ્વરૂપે માગે નહીં, કમેન્ટ પણ ન કરે, વિડીયોને શાંતિથી જોવે. બુક હશે તો બુકને સાથે રાખો. તમારી પાસે જે બુક છે એને રાખો, બરાબર, પણ પીડીએફ માગે નહીં, કારણ કે આ ઓરિજિનલ બુકની પીડીએફ અમારી પાસે છે. હવે આપણે વાત કરીએ. ફૂડ ચેન જોઈ લીધી. હવે ફૂડ ચેનની અંદર તમને દેખાડું તો જીસીઆરટીની બુક આપેલી છે, એની અંદર પણ ફૂડ ચેન અલગ અલગ આપેલી છે. જો અહીંયા ઝાડ છે, ઝાડને હરણ ખાશે, હરણને વાઘ ખાશે, બરાબર. એવી જ રીતે અહીંયા ઘાસ છે, આ જે મેં તમને દેખાડી એ ફૂડ ચેન છે. આવી રીતે આ અલગ અલગ ફૂડ ચેન જે છે, બરાબર. તો આ અલગ અલગ ફૂડ ચેન અહીંયા આપેલી છે, જેને તમે જોઈ શકો છો. હવે માની લો કે અહીંયા ગીધ છે, એ ગીધ જે છે એ ડાયરેક્ટ દેડકાને ખાશે. તો આનું જે છે
સપોઝ આ ફૂડ ચેન નહીં હોય, ફૂડ ચેનને અત્યારે ગવર્મેન્ટ જે છે એ લાખો કરોડો રૂપિયા અત્યારે ઇન્વેસ્ટ કરે છે આ ફૂડ ચેનને મેન્ટેન કરવા માટે, ઇકોલોજીને મેન્ટેન કરવા માટે, ઇકોસિસ્ટમને મેન્ટેન કરવા માટે. સપોઝ એવું કરવાનું કારણ શું છે? તો સપોઝ તમે માની લો કે આ ગીધ જે છે એ સાપને નહીં ખાય અને સાપને ખાધા પહેલાં જે દેડકાને ખાઈ લેશે તો શું વસ્તુ થશે? તો ભાઈ આ જે ગ્રાસ હોપર છે એ ગ્રાસ હોપર એટલે કે તીતી ઘોડો જેને કહીએ છીએ અથવા તો ખડ માકડી કહીએ છીએ, એનું પ્રમાણ એકદમ વધી જશે. એનું પ્રમાણ એકદમ વધી જશે તો એ શેની ઉપર અટેક કરશે? એ ઘાસ ઉપર અટેક કરશે. તો જેટલું પણ ઘાસ બનશે એ ઘાસને આ પૂરું કરી નાખશે અને જે જીવન જે છે માણસોનું એ જીવન આપણું ક્યાંક ને ક્યાંક ખતરામાં આવી જશે. બરાબર? એટલે દરેક ફૂડ ચેનની અંદર દરેકને પોતાનો રોલ હોય છે. બરાબર? ફૂડ ચેનની અંદર શું હોય છે? એક રોલ હોય છે. જેમ અભિનેતા પોતાનો રોલ અદા કરતું હોય છે એવી જ રીતે ફૂડ ચેનની અંદર રહેલા તમામ સજીવો એક પોતાનો રોલ અદા કરતા હોય છે. એ રોલ એ દરેકે એ સૃષ્ટિનો નિયમ પ્રમાણે અદા કરવાનો હોય છે. બરાબર? ફૂડ ચેન બ્રેક થશે એટલે સૃષ્ટિનું જે છે એ પતન થઈ જશે. એટલા માટે લાખો કરોડો રૂપિયા સરકાર આની ઉપર ખર્ચે છે. ઓકે, તો આ જો જીસીઆરટીની બુકમાં તમે વાંચી શકો છો. બરાબર? બુક નહીં વાંચો અને આત્મનિર્માણમાં વાંચી લેશો તો ઓલરેડી આપણે બધી વસ્તુને ડિસ્કસ કરેલી જ છે. ઓકે, તો હવે બુક ઉપર પાછા જતા રહીએ અને આપણે આગળ શું લખેલું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ઉર્જાનો પ્રવાહ એક જ દિશામાં હોય છે. જોઈ લો તો ઉર્જાનો પ્રવાહ જોઈ લો. અહીંથી જે જશે, અહીંથી ઉર્જા ટ્રાન્સફર થશે આ સાઈડ, તો આ પ્રવાહ જે છે એ એક જ દિશામાં થશે. આ ઉલટી નહીં થાય. બરાબર? પહેલાં ગીધ નહીં આવી જાય. બરાબર? પહેલાં ઘાસ જ આવશે, ઘાસ પછી ખડમાકડી આવશે, દેડકો આવશે, સાપ આવશે ને ગીધ આવશે. બરાબર? તો ઉર્જાનો પ્રવાહ કેવો છે? એક જ દિશામાં છે. બરાબર? અને જનરલી તમે એને શાકાહારી માંસાહારીની દ્રષ્ટિએ વાત કરો તો સૌથી પહેલાં વનસ્પતિ આવશે. બરાબર? વનસ્પતિ પછી શાકાહારી આવશે, શાકાહારી આવશે અને ત્યારબાદ માંસાહારી આવશે. જેણે અમુક લોકો જો વેજ ખાતા હોય છે, અમુક લોકો નોનવેજ ખાતા હોય છે. જેણે જે ખાવાનું છે એ ખાવાનું જ છે. જો બધા લોકો વેજ થઈ જશે તો પણ પ્રોબ્લેમ થઈ જશે, બધા લોકો નોનવેજ થઈ જશે તો પણ પ્રોબ્લેમ થઈ જશે. એટલે જે સૃષ્ટિના નિયમથી ચાલ્યું આવે છે એવી રીતે બધાએ પોતાનું, આપણે ખાઈએ છીએ, શાકાહારી છીએ તો શાકાહારી તરીકે આપણે પણ આપણો એક રોલ જે છે એ અદા કરતા હોઈએ છીએ. હવે આની અંદર એક 10 નેક્સ્ટ લખેલું છે, તમે બુક વાંચો એટલે તમને દેખાશે કે ઉર્જા સ્થળાંતરનો 10% નિયમ પણ કહે છે. ભાઈ 10% ઉર્જા સ્થળાંતરનો 10%નો નિયમ શું છે? સપોઝ ઘાસ જે છે એ ઘાસની અંદર 1000 જૂલ કેલેરી છે. બરાબર? 1000 જૂલ કેલેરી છે તો ખડ માકડી જો ઘાસ ખાશે ને તો એનો માત્ર 10% એટલે 100 કેલેરી જ એને મળશે. કેટલી કેલેરી મળશે? 100 કેલેરી જ મળશે. બરાબર? આ 100 કેલેરી જે છે, સપોઝ 100 કેલેરી આ ખડ માકડીની અંદર છે અને એ દેડકો ખાશે તો એને માત્ર એની 10 કેલેરી જ મળશે. એટલે જેટલી પણ કેલેરી એની અંદર રહેલી છે એ કેલેરીના માત્ર 10% આગળના સજીવને મળતા હોય છે. બરાબર? એટલે લાસ્ટમાં જે આવે છે એ લાસ્ટમાં જે ગીધ છે એ ગીધને કેટલી કેલેરી મળશે? એને કેલેરી પ્રમાણમાં બહુ ઓછી મળશે. તો તમે કહેશો કે સાહેબ આ ગીધ જે છે એ માત્ર જો આ 10% કરીને ઘટાડીને ખાશે તો આ ગીધ તો કઈ રીતે જીવિત રહેશે? કારણ કે ગીધની સાઇઝ પણ મોટી છે. સાપ કરતાં તો ઓબ્વિયસલી વધારે ખાવાનું જોઈતું હશે, દેડકા કરતાં સાપને વધારે જોઈતું હશે. એવી રીતે તમે એને વિચારી શકો છો. તો આમાં એવું નથી. જેમ જેમ તમે ક્રમની અંદર ઉપર જશો એમ એની પાસે ઓપ્શન વધતા જશે. બરાબર? ઓપ્શન વધતા જશે. તો એ ઓપ્શન જે છે એ વધવાના કારણે એ બધા પાસેથી 10% લેશે. આ ઓપ્શન પાસેથી પણ 10% લેશે, આ ઓપ્શન પાસેથી પણ 10% લેશે, આ ઓપ્શન પાસેથી પણ 10% લેશે, અહીંથી પણ 10% લેશે. એવી રીતે કરી પોતાની 100% જરૂરિયાતને પૂરી કરશે. બરાબર? એવી જ રીતે સાપ પણ જે અલગ અલગ ઓપ્શન મળશે એની પાસેથી 10% લઈ અને પોતાની જરૂરિયાત પૂરી કરશે. એવી જ રીતે એ ક્રમ ચાલ્યો આવતો હોય છે, જેને આપણે ઉર્જાનો 10%નો નિયમ કહીએ છીએ. અથવા તો એને ઇંગ્લિશમાં પણ એક તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે ભાઈ 10%નો નિયમ શું છે, તો 10%નો નિયમ જે છે એ મેં તમને ઓલરેડી ડિસ્ક્રાઈબ કરી આપ્યો છે. બરાબર? અથવા તો એને બીજું શું કહી શકાય છે? રેમેન્ડ લિન્ડમેન લો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ નામ બુકની અંદર નથી આપેલું, તમે નોટ કરી લેજો. રેમેન લિન્ડમેન લો.
બરાબર, જે આ વૈજ્ઞાનિક છે જેણે આ 10% ઉર્જાનો નિયમ આપેલો છે. એટલે એનો મતલબ શું થશે કે જેમ જેમ તમે ફૂડ ચેનની અંદર નીચે આવતા જશો, બરાબર, જેમ જેમ ફૂડ ચેનની અંદર તમે નીચે આવતા જશો એમ એમ તમારો જે છે એ વિકલ્પો કેવા થતા જશે, વિકલ્પો તમારા ઓછા થતા જશે. યલો નહીં દેખાય એટલે બ્લેક કરી નાખીએ. ફૂડ ચેનની અંદર જેમ જેમ આમ નીચેની સાઈડ આવશો એવી રીતે વિકલ્પો તમારા શું થશે, ઓછા થતા જશે. જેમ જેમ તમે ફૂડ ચેનની અંદર ઉપર જશો એમ એમ એના સજીવોના ખાવાના વિકલ્પો જે છે એ વધતા જશે. તો એવી રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકે છે. હવે સજીવોની જે ઉત્પાદકતા છે એ ઉત્પાદકતા વિશે ફરીથી વાત કરીએ તો અહીંયા આગળ લખેલું છે, આ બધું મેં સમજાવી દીધું તમને. નિવસન તંત્ર જે છે એને ઉત્પાદકતાને પ્રભાવિત કરનાર સૌથી મહત્વપૂર્ણ કારણ કયું છે તો સૂર્યતાપ છે. તો સૂર્યતાપ જો ઘટશે તો ઉત્પાદકતા ઘટી જશે અને જૈવ વિવિધતા ઘટશે. સૂર્યતાપ વધશે, ઉત્પાદકતા વધશે અને જૈવ વિવિધતા વધશે. બરાબર, એટલે તમે કહેશો કે પૃથ્વીના નિમ્ન અક્ષાંશથી ઉચ્ચ અક્ષાંશ તરફ જશો એટલે કે વિષુવવૃત્તિ ધ્રુવ તરફ જતાં ઉત્પાદકતા અથવા તો જૈવ વિવિધતામાં ઘટાડો થાય છે. બરાબર, તો એને હું સમજાવવાનો પ્રયત્ન કરું. સપોઝ આ આપણી પૃથ્વી છે, આ આપણી શું છે, પૃથ્વી છે. પૃથ્વીની અંદર આ વિષુવવૃત્ત આપેલું છે. બરાબર, અહીં આગળ નોર્થ પોલ છે, અહીં આગળ સાઉથ પોલ છે. બરાબર, તો વિષુવવૃત્તથી તમે ધ્રુવ તરફ એટલે કે ઉપર ધ્રુવ તરફ જશો. બરાબર, તો ગરમી જે છે એ કેવી થશે, ઓછી થતી જશે. એટલા માટે જૈવ વિવિધતા એની અંદર ઘટશે. બરાબર, તો એવો પ્રશ્ન તમને પૂછવામાં આવે કે નીચેનામાંથી કયું, જો વિધાન રૂપે પણ પૂછી શકે છે, ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ વાઇઝ પણ પૂછી શકે છે અને ફેક્ટ આધારિત પણ પૂછી શકે છે. એટલે કે જેમ જેમ સૌથી વધારે પૃથ્વી ઉપર ગરમી ક્યાં આગળ પડશે તો તમને ખ્યાલ છે કે ભાઈ આફ્રિકામાં લોકો જે છે એ કેવા હોય છે, કાળા હોય છે. એનું કારણ શું છે કે ત્યાં આગળ સૂર્યતાપ વધારે પડે છે, સૂર્યતાપના કારણે એ કાળા હોય છે. એટલે આફ્રિકા ક્યાં આગળ આવેલું છે, આફ્રિકા ઇક્વેટર એટલે કે વિષુવવૃત્ત ઉપર આવેલું છે. બરાબર, તો વિષુવવૃત્તથી જેમ જેમ તમે ઉપરની સાઈડ જાઓ એમ ગરમી ઓછી થતી જશે. એટલે તમે યુરોપ સાઈડ જાઓ, અહીં આગળ યુરોપ આવેલું છે, તો યુરોપના લોકો ધોળા હોય છે. બરાબર, વ્હાઇટ હોય છે. એનું કારણ શું છે કે ત્યાં આગળ ગરમી ઓછી પડે છે, તો ત્યાં આગળ જૈવ વિવિધતા કેવી હશે, ઓછી હશે. બરાબર, તો આ વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાનું છે. આપણે સવાના ગ્રાસલેન્ડ વિશે આમાં લખેલું છે બુકની અંદર, ત્યારે જૈવ વિવિધતા વિશે વધારે વાત કરશું. તો આ એક મહત્ત્વનો કોન્સેપ્ટ છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, તમારે ધ્યાનમાં રાખવાનો છે. તમે ઉપર નોર્થ સાઈડ પણ જઈ શકો છો અને સાઉથ સાઈડ પણ જઈ શકો છો. જો વિષુવવૃત્તથી સાઉથ સાઈડ જશો તો પણ તમારી ઉત્પાદકતા ઘટશે, જૈવ વિવિધતા ઘટશે. સૌથી વધારે તમને જૈવ વિવિધતા આ વિષુવવૃત્ત ઉપર જોવા મળશે. વિષુવવૃત્ત અક્ષાંશ જે છે એની ઉપર જોવા મળશે. અને સ્પેસિફિક વાત કરું તો 23° સાઉથ અને 23° નોર્થ, આ બંનેની વચ્ચે આટલો જે ઝોન છે એ ઝોનની અંદર તમને વધારે શું કહેવા મળશે, જૈવ વિવિધતા દુનિયાની જોવા મળશે. હવે આત્મનિર્માણના ઘણા બધા કોર્સીસ છે, જેમાં ફોરેસ્ટ ગાર્ડનો કોર્સ છે જેની અંદર યસ સરે બહુ સરસ મજાનું પર્યાવરણ સમજાવેલું છે. એને પણ તમે પરચેઝ કરી શકો છો. અને બુકને પરચેઝ કરવા માટે તમને મેં ઓલરેડી કહી દીધું છે, તમે મને વોટ્સઅપ કરો. વોટ્સઅપ ન કરો અને ડાયરેક્ટ તમે ગૂગલ પે કરી, 250 રૂપિયા ગૂગલ પે કરી, બરાબર, 250 રૂપીસ ગૂગલ પે કરી, તમારું નામ, નંબર અને તમારું એડ્રેસ, નામ, નંબર અને એડ્રેસ, નામ, નંબર અને એડ્રેસ, પણ એ જ નંબર ઉપર, આપણો નંબર છે 7874777705 ઉપર તમે મોકલી દઈશો એટલે તમને મળી જશે. તો ચલો, હવે આપણે નિવસન તંત્રના પ્રકારો જે છે એ આવતીકાલે જોઈશું. થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ.